અજ્ઞાનસંજ્ઞં ગહનાંધકારં નિજાશ્રિતસ્વાંતગુહાગतं યઃ અપારજ્ઞાનદિવાકરશ્રે ધર્માંગજન્મા જયતિ પ્રભુષ. વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 9મું સ્વરૂપ નિષ્ઠાનું અવતાર જેવા જાણે તો દ્રોહ થયાનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવંત 1878ના શ્રાવણ સુધી 14 દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચાના દરબારમાં વિરાજમાન હતા ને તે સમયે આનંદાનંદ સ્વામીએ પૂજા કરી હતી ને રાતાકીન ખાબનો સુરવા પહેર્યો હતો ને રાતાકીન ખાબની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબી રેટો બાંધ્યો હતો તથા કમરે જરકસી સહેલું બાંધ્યું હતું તથા ગુઢાસમાની રંગનો રેટો ખંભા ઉપર નાખ્યો હતો અને હાથે રાખડીઓ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કીર્તન બોલીએ. પછી શ્રીજી મહારાજે કહ્યું છે લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્ઞાન માર્ગ એવો સમજો ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં અને કોઈ કાળે ભગવાનના વચનનો લોપ થાય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કરવો નહીં. અને ભગવાનનું વચન કાંઈક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહીં. માટે જે સમજવું હોય તેને ભગવાનના વચનમાં પોતાની સામર્થ્ય પ્રમાણે જેટલું રહેવાય તેટલું અવશ્ય રહેવું અને ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું છે. અને સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ તે જ મને પ્રાપ્ત થયું છે. અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચિત સત્સંગમાંથી બહાર નીકળી જવાનું હોય તો પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત તળતું નથી. અને હમણાં તો સત્સંગમાંથી બહાર હશે પણ અંતે તો દેહ મૂકીને ભગવાનનું જે અક્ષરધામ તેની વિશે ભગવાનને સમીપે જશે. અને હમણાં સત્સંગમાં પણ રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે, પણ તેને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે અથવા બીજા કોઈ દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય. તે માટે પોતાને જે સાક્ષાત મળ્યું ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું કારણ અવતારી એમ જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો તે સ્વરૂપનો દ્રોહ કર્યો કહેવાય. અને અર્જુન હતા તેને તો ભગવત સ્વરૂપનું બળ હતું અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે સર્વ ધર્માંત પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એ શ્લોકનો અર્થ એ છે જે હે અર્જુન તું સર્વ ધર્મને તજીને મારા શરણને પામ તો પણ હું તને સર્વ પાપ થકી મુકાવીશ. અને આ વચનને માનીને અર્જુનની લડાઈને વિશે અનંત દોષ થયા તો પણ મનમાં લેશ માત્ર પણ ઝાંખા થયા નહીં અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા. અને યુધિષ્ઠિર રાજાએ તો કાંઈ પાપ કર્યું ન હતું પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો, તેથી એમ જાણ્યું જે મારું તો કોઈ કાળે કલ્યાણ નહીં થાય. પછી સર્વે ઋષિએ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાવ્યા તથા શ્રી કૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા તો પણ શોક મૂક્યો નહીં. પછી શ્રી કૃષ્ણ ભગવાને ભીષ્મ પાસે લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી ત્યારે કાંઈક વિશ્વાસ આવ્યો તો પણ અર્જુન જેવા તો નિસંશય થયા નહીં. માટે બુદ્ધિમાનને તો ભગવત સ્વરૂપનું બળ અતિશય રાખવું જોઈએ અને એ બળ જો લેશ માત્ર પણ હોય તો પણ તે મોટા ભય થકી રક્ષા કરે છે. તે પછી શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. એ શ્લોકનો અર્થ એ છે જે ભગવત સ્વરૂપના બળનો જો લેશ માત્ર પણ હોય તો પણ તે મોટા ભય થકી રક્ષા કરે છે.
જેમ અર્જુને ભારતની લડાઈ કરી ત્યારે તેને વિશે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, તો પણ તે ભય થકી અર્જુનની રક્ષા થઈ તે ભગવત સ્વરૂપના બળના પ્રતાપે થઈ. માટે સર્વથી અધિક ભગવત સ્વરૂપનું બળ હોય તે જ પાકો સત્સંગી કહેવાય અને એ જ એકાંતી ભક્ત કહેવાય. અને શ્રીમદ ભાગવતમાં પણ આ જ વાત પ્રધાન છે. શ્રુતિ સ્મૃતિના ધર્મને કાંઈ તજાય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના આશ્રયને તજો નહીં. અને કોઈક એમ જાણે છે આ વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય, પણ આ વાત ધર્મને ખોટા કર્યા સારું નથી. આ વાત તો એટલા સારું છે જે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર ઉપદેશ અને દેવતા આટલાવાના શુભ અને અશુભ એ બે પ્રકારના છે. એમાંથી જો અશુભનો યોગ થાય અને કાંઈક વિઘ્ન પડે પણ ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં. પણ ભગવત સ્વરૂપની નિષ્ઠામાં કાચપ્ય હોય હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો પણ તેને કાંઈ કરવું રહ્યું નથી. અને જેને પરમેશ્વરને વિશે અતિશય પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો જોઈએ. માટે જે ડાયો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો એ જ મતથી સારમાં સાર છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 9મું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજને જય. વચનામૃત સેવામ સમર્પયામિ. સ્તોત્ર પ્રિય સ્તોત્ર સેવામ અવધારય. જય શ્રી સ્વામિનારાયણ.